નમસ્તે, જય સ્વામિનારાયણ. સૌ પ્રથમ તો પહેલાં આપને વિનંતી છે કે આપે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ એને સબસ્ક્રાઈબ કરી દો, અને જો પ્રસંગ આપણને પસંદ પડે તો આપના મિત્રોને શેર કરવા પણ વિનંતી છે. હવે આપણે બીજા એક વિષય ઉપર વાત સાંભળીશું. સંપ. ગુણાત્તાન સ્વામી મહારાજ એ સંપ વિશે પોતે કહે છે કે સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, એક રુચિવાળા બે જ હોઈએ તો હજારોને લાખો છીએ, ને તે વિના તો હજારોને લાખો હોઈએ તો પણ એકલા જ છીએ એમ સમજવું. ગુણાત્તાન સ્વામી પોતે સંપનો મહિમા વર્ણવતા સ્પષ્ટ કરે છે કે સંપ એટલે ખાલી ઝાઝો મોટો સમૂહ નહીં, પરંતુ એક રુચિવાળા હોય એ બે જ હોય તો પણ હજારોને લાખોના સમૂહ બરાબર છે. એકવાર જ્યારે બાંધકામ વગેરેની સેવાના જાણકાર એવા ધર્મસુત સ્વામી અને વ્યાકરણ તથા શબ્દ જ્ઞાનમાં નિપુણ એવા ભદ્રેશ સ્વામી એ પોતે પ્રમુખ સ્વામી મહારાજની હાજરીમાં ચર્ચા કરતા હતા કે ટોળું અને સંઘ એ બે જુદા. ધર્મસુત સ્વામી કહે કે ટોળાને દિશા ન હોય અને સંઘ હોય એ ચોક્કસ દિશામાં જ હોય, અને ભદ્રેશ સ્વામી વ્યાકરણની રીતે શબ્દનું મૂળ વગેરે સાબિત કરતા હતા કે બંને એકબીજાના પર્યાય એટલે કે સમાનાર્થી શબ્દો જ છે. અંતે પ્રમુખ સ્વામી મહારાજને પૂછ્યું તો તેઓએ કહ્યું કે આ ધર્મસુત સ્વામી કહે છે ને તે બરાબર છે, અને પંડિત એટલે કે ભદ્રેશ સ્વામી કહે છે ને એ બરાબર નથી. કારણ કે એક રુચિવાળાને સંઘ કહેવાય, નહીં તો ટોળું હોય પણ તે એક રુચિવાળા ન હોય તો બધા પોતપોતાની રીતે એ આગળ વધતા હોય, પરંતુ સંઘ હોય એ બધા ચોક્કસ દિશાની અંદર જ પોતે આગળ એ જતા હોય. સાવરણી હોય તો આખી સાવરણી જો હોય ને તો એનાથી આપણે આખું ઘર સાફ કરી દઈએ, પણ એ 50 સળીઓને અલગ અલગ કરી દઈએ અને એનાથી પછી 50 જગ્યાએ આપણે અલગ અલગ માંડીએ તો પણ એ સાફ સફાઈ થાય નહીં, પરંતુ એ 50 સળીઓ ભેગી કરે તો આખો રૂમ એ એક જ વ્યક્તિ એ પોતે સાફ કરી શકતો હોય છે. શાસ્ત્રીજી મહારાજે જ્યારે વડતાલથી પ્રસ્થાન કર્યું ત્યારે ફક્ત 5 સંતો અને મુઠ્ઠીભર હરિભક્તો હતા, છતાં પણ શુદ્ધ ઉપાસનાના પ્રવર્તનની એક રુચિ સાથે માંડ્યા ને તો 6 મહિનાની અંદર જ બોચાસણની અંદર મંદિર થઈ ગયું, અને પછી તો સારંગપુર, ગોંડલ, અટલાદરા, ગઢડા, ગગનચુંબી મંદિરો એ શાસ્ત્રીજી મહારાજે કરી દીધા. યોગી બાપા કહેતા કે શાસ્ત્રીજી મહારાજના 50 સંતો હતા એ સ્વામી કે આમ તો આમ એ રીતે બધા એક સાથે પોતે મંડી પડતા હતા. એવા એક રુચિવાળા એ શાસ્ત્રીજી મહારાજના સંતો હતા. અને ખાસ કરીને સત્સંગની અંદર જો એક રુચિ રાખવી હોય ને તો એની અંદર જો વિશેષ આપણને મદદ કરતો હોય ને તો એ છે કે ભગવાન અને સંતની રુચિ પ્રમાણે રહીએ, એ પ્રમાણે જીવવાનો પ્રયત્ન કરીએ તો સંપ એ ઓટોમેટિક જળવાઈ રહે. કારણ કે બધાનો ગોલ એક છે કે ભાઈ ભગવાન અને સંતની રુચિ પ્રમાણે જ આપણે કાર્ય કરવાનું છે. તો એને લઈને સંપની અંદર એ ઘણો બધો ફાયદો થતો હોય છે. પાંડવો ઓછા હતા તેમ છતાં પણ અંદરો અંદર તેઓને મતભેદ હતા, પણ જ્યારે કૃષ્ણ ભગવાનની વાત આવે ત્યારે બધા એમની વાતની અંદર પોતે સંમત થઈ જતા હતા, બધા એક રુચિ એ કૃષ્ણ ભગવાનની રુચિની અંદર પોતે એ ભેળવી દેતા હતા, અને અંદરો અંદર એને લઈને પોતે એ સંપ રાખી શક્યા. જુગાર હાર્યા પછી પાંડવો વનમાં જ્યારે ભટકતા હતા ત્યારે ભીમ, અર્જુન તથા દ્રૌપદી યુધિષ્ઠિરને અત્યારે જ યુદ્ધ કરી દઈએ અને કૌરવોને હરાવવા એવા કડવા વચનો પણ કહેતા હતા, પણ યુધિષ્ઠિર તેમાં સંમત ન થયા. ત્યારે શ્રી કૃષ્ણ ભગવાનના કહેવાથી દરેકે એક વિચાર રાખ્યો કે હમણાં આપણે વનવાસ પૂરો કરી દઈએ અને એ દરમિયાન વિવિધ શાસ્ત્રનું જ્ઞાન પણ પ્રાપ્ત કરી લઈએ, પછી જો શરત પ્રમાણે રાજ્ય ન મળે તો યુદ્ધ કરવું. આમ શ્રી કૃષ્ણ ભગવાનની સાથે પોતે પોતાના વિચારો એ ભેળવી દેતા હતા. ત્યારે મહારાજના વખતની અંદર 2 હરિભક્તો દામોદર શેઠ અને જયરામ બ્રહ્મચારી વચ્ચે કંઈક મતભેદ થયો હશે તો બંને પોતે એકબીજા સાથે બોલવાનું બંધ કરી દીધું. પણ જ્યારે મહારાજને આ વાતની ખબર પડી તો મહારાજે બંનેને બોલાવીને એકબીજાની માફી માગવાનું કહ્યું, અને સભામાં એકબીજાને દંડવટ કરીને માફી માગવાનું કહ્યું. ત્યારે બંને જણાના મનની અંદર હતું કે આપણે મહારાજને રાજી કરવા છે, તો પોતે એ પ્રમાણે કર્યું. તો જેને લઈને પાછો પહેલાં જેવો સંપ થઈ ગયો, કારણ કે એ લોકોને મનની અંદર ફિક્સ હતું કે આપણે ભગવાનને રાજી કરવા છે,
તો ભગવાનની આજ્ઞા જે પ્રમાણે થાય એ પ્રમાણે પોતે કરવાનો પ્રયત્ન કર્યો, તો એ બંને વ્યક્તિઓ વચ્ચે પણ એ સંપ થઈ ગયો. દિલ્હીનું અક્ષરધામ આટલું વિશાળ કાર્ય, જે બહારના દિગ્ગજો પોતે એવું કહે છે કે આ કામ 40 વર્ષ પહેલાં પૂર્ણ થાય જ નહીં, એ કામ 5 વર્ષમાં કઈ રીતે શક્ય બન્યું? તો એની અંદર એ અક્ષરધામની જે ટીમના જે સંતો હતા એ પોતે કહે છે કે સંપના કારણે જ એ આ કામ પૂરું થઈ શક્યું. પણ સંપ પણ એ લોકો વચ્ચે કઈ રીતે રાખતા હતા? સાથે કામ કરતા હોય એટલે એકબીજા સાથે કંઈક અનબનાવ થાય, એકબીજાના વિચારો જુદા પડતા હોય. પણ જ્યારે આવો કંઈ પણ પ્રશ્ન થાય ને, તો એ લોકો શું કરતા હતા કે પ્રમુખ સ્વામી મહારાજ પાસે જાય, તેઓની સાથે મીટિંગ કરતા હતા, અને ત્યારબાદ સ્વામી બાપા જે વાતમાં જે રીતે સંમત થાય એ નિર્ણય દરેક વ્યક્તિઓ પોતે અપનાવી લેતા હતા, જેને લઈને એ કાર્ય એ ત્યારબાદ ત્યાંથી ને આગળ વધતું હતું. ક્યારેય કોઈ પણ કાર્ય અટકું નથી, કારણ કે દરેક વ્યક્તિના મનની અંદર ફિક્સ હતું કે આપણે બાપાની રુચિમાં ભણવાનું છે, સ્વામી જેમ કે એમ કરવાનું છે. તો ત્યાંથી દરેક વ્યક્તિએ પોતપોતાનું જે મત હોય એ પોતે છોડી શકતા, જેને લઈને એકબીજાના કામની અંદર મદદ થતી હતી, જેને લઈને ખૂબ સારો સંપ કેળવાનો. અને જે કામ એવું લાગતું હતું કે આ કામ 40 વર્ષ પહેલાં પૂર્ણ થાય જ નહીં, પરંતુ એ કામ પૂર્ણ કરવા માટેનો ટાર્ગેટ પ્રમુખ સ્વામી મહારાજે 5 વર્ષનો રાખ્યો, તો એ કામ આ સમય મર્યાદાની અંદર પૂર્ણ થઈ ગયું. તેનું પણ મુખ્ય કારણ જોઈએ તો એ છે સંપ. કુટુંબના સભ્યો પણ કદાચ મતભેદ હોય, પરંતુ મહંત સ્વામીની રુચિમાં બધા સભ્યો ભળી જાય તો તુરંત જ વિખવાદે ટળી જાય અને સૌ કોઈ એક નિર્ણય પર આવી શકે. અરે સ્વામીની એક રુચિ ઘર સભા આપણે જો અપનાવીએ તો કુટુંબમાં એક રુચિ અને સંપ જળવાઈ રહે. 1989ની સાલમાં મધુવનમાં સંત શિબિરનું આયોજન થયું હતું. એ વખતે પ્રમુખ સ્વામી મહારાજ વોકિંગ કરી રહ્યા હતા, અને તે જ સમયે સભા મંડપમાં મહંત સ્વામી પ્રવચન કરી રહ્યા હતા. અને સ્વામી બાપા પૂછ્યું, કોણ પ્રવચન કરે છે અને શું વાત ચાલે છે? સેવકો કહે કે મહંત સ્વામી સંપ વિષય ઉપર પ્રવચન કરે છે. વોકિંગ પૂરું કર્યા પછી સ્વામી બાપાએ સભામાં આવીને વાત કરતાં કીધું કે સંપ એટલે ખંભવું, ઘસાવવું, મનગમતું મૂકવું, અનુકૂળ થવું. પોતાના વર્ષોના અનુભવના નિચોડ રૂપે સહેજમાં સંપના 4 સોપાનો સ્વામી બાપાએ બતાવ્યા. અને 1957માં કંથારિયામાં યોગી બાપાને એક યુવકે પૂછ્યું કે બાપા, સંપ સુરત ભાવ આપણે રાખીએ, પણ સામેવાળા ન રાખે તો શું કરવું? સ્વામી બાપા કહે કે પરસ્પર સંપ રાખવો જ જોઈએ. કોઈ ન રાખે તો આપણે રાખવો. જે ખાય તેની ભૂખ જાય, તેમ જે કોઈ સંપ રાખે તેને એ ફાયદો થાય, એવી યોગીજી મહારાજે પોતે વાત કરી. અને સંપ રાખવાની અંદર આપણે જ ખમવાનું છે, આપણે જ ઘસાવાનું છે, આપણે જ મનગમતું મૂકવાનું છે, અને આપણે જ અનુકૂળ થવાનું છે. આ પ્રકારે યોગી મહારાજે વાત કરી. મહંત સ્વામી મહારાજને પણ સંપ અત્યંત પ્રિય છે. હરિભક્તો સંપ રાખીને રહે, સેવા ભક્તિ કરે, તે માટે તેઓ અવારનવાર કથા વાર્તા પ્રવચનોની અંદર એ પોતે વાત કરે. સંપનો હાર ચઢાવીને ઠાકોરજીને અર્પણ કરે. કોઈની સંપત્તિને કાર્ય કરે તો સ્વામી ખૂબ રાજીપો દર્શાવે. તેઓને સંપ માટે રુચિ એ ગુરુપદે આવ્યા પછીની નથી, પણ બાળપણથી જ તેઓની અંદર એ આ સંપની ભાવના એ અત્યંત તીવ્ર છે. નાનપણમાં જ્યારે તેઓ સ્કૂલની અંદર હતા ત્યારે 3 લેગ રેસ એટલે કે ત્રિપગી દોડ જે થતી હોય એની અંદર 3 બાળકો વચ્ચેનો પગ એ બાંધી દેવામાં આવે, અને ત્યાર પછી 3 બાળકોના વૃંદોને દોડવાનું રહેતું. તો એની અંદર વિનુભાઈ એ પોતે હંમેશા પોતાનો ડાબો પગ છે એ દોરીથી પોતે એ બંધાવતા, જેથી કરીને એ બીજા બાળકોને પોતે અનુકૂળ થઈ જતા હતા. તેમ છતાં પણ અને આ જે નિર્ણય હતો એની અંદર બીજા લોકો જે હોય એ પોતે ખચકાય અથવા તો બીજાને આગળ કરે, ભાઈ તમે આ ડાબો પગ બંધાવો, તમે ડાબો પગ બંધાવો. પણ મહંત સ્વામી મહારાજ પોતે હંમેશા પોતે એ અનુકૂળ ન આવે તેમ છતાં પણ સામેવાળાને પોતે અનુકૂળ થઈ જતા, જેથી કરીને એમની અંદર આ સંપનો જે ભાવ એ નાનપણથી જ રહેલો હતો. સને 2017ની અંદર મહંત સ્વામી મહારાજ પરદેશમાં એક સત્સંગ કેન્દ્રમાં પધારેલા, અને એક સત્સંગી પરિવારના 2 સગા ભાઈઓ વચ્ચે ઘણા સમયથી અબોલા ચાલી રહ્યા હતા. બંને વચ્ચે વિચારોની ખાઈ કોઈ રીતે પૂરાતી જ નથી. પણ આજે સ્વામીએ એક રુચિમાં ભળતા
તેઓને બંનેને સંપ કરી દીધો અને તેમાંથી એક ભાઈએ સ્વામીશ્રી સમક્ષ ઊભા હતા અને સ્વામી તેમને રાજી થઈને ભેટી પડ્યા. બીજા ભાઈને ફોન પર આશીર્વાદ આપ્યા તો ફોનમાંથી પણ છાતીનો સ્પર્શ કરાવ્યો. અને ટૂંકમાં આપણા પરિવારમાં કે સત્સંગમાં આપણે સંપીને રહીએ તો ગુરુહરિની એક રુચિમાં રહીએ તો તેમનો અઢળક રાજીપો આપણા પર થાય છે. લૌકિક રીતે તો છે જ, પરંતુ જ્યારે આધ્યાત્મિક રીતે પણ આપણે જોઈએ, રામાયણનું દ્રષ્ટાંત લઈએ, મહાભારતનું દ્રષ્ટાંત લઈએ, મહારાજના વખતની અંદર અથવા તો અત્યારે પણ જે ભક્તોએ સંપ રાખ્યો છે ત્યાં ભગવાન અને સંતે પોતે રાજી થયા છે. મહાભારતની અંદર પણ યુદ્ધ દરમિયાન એક દિવસ કર્ણે ખૂબ જ સંહાર કર્યો, તેથી યુધિષ્ઠિર નિરાશ થઈને પોતે યુદ્ધ મેદાન છોડીને એ છાવણીમાં ચાલ્યા ગયા. અર્જુનને આ વાતની ખબર પડી. તે યુધિષ્ઠિરને મળવા માટે ગયા અને કહે, તું મન દઈને લડતો નથી, કર્ણનો વાળ પણ વાંકો થયો નહીં અને તારા ગાંડીવ ધનુષને ધિક્કાર છે. એમ કહીને યુધિષ્ઠિરે અર્જુનને તીખા વચનો માર્યા. અર્જુન અકળાયા અને કહે, મારા ગાંડીવનું અપમાન કરે છે, મારી નાખો એવી પ્રતિજ્ઞા છે. એમ કહી યુધિષ્ઠિરને મારવા પોતે તૈયાર થયા. પણ શ્રી કૃષ્ણ ભગવાન પોતે વચ્ચે પડ્યાને કીધું કે રાજાનું અપમાન કરવું એ મારી નાખવા તુલ્ય જ છે, તું એવું કર. અર્જુને તીખા વચનોથી યુધિષ્ઠિરનું અપમાન કર્યું, પણ વળી પાછા કહે, મોટા ભાઈનું અપમાન કરે તો જીવતો ન રહેવા દે એ મારી પ્રતિજ્ઞા છે. એમ કહીને પોતાને મારવા એ તૈયાર થયા. શ્રી કૃષ્ણ ભગવાન કહે, પોતાના વખાણમાં એ મૃત્યુ છે, તું તારા વખાણ કર. અને એ રીતે અર્જુનને વાળ્યા. આમ શ્રી કૃષ્ણ ભગવાને જે પ્રમાણે કહ્યું તે પ્રમાણે બંનેએ કર્યું તો બંનેનો વિખવાદ ટળી ગયો. આમ મતભેદ હોવા છતાં પણ પાંચેય પાંડવો એ શ્રી કૃષ્ણ ભગવાનની રુચિમાં દોરામાં પોરવેલા એક રહ્યા અને તેથી માળાની જેમ એ શોભી ઉઠ્યા. અને કૌરવો સમર્થ અને ઝાઝા હોવા છતાં પણ એમનામાં કોઈ શ્રી કૃષ્ણ નહોતા, તેથી પોતે એક એક થઈને પોતે અલગ છૂટા થઈ ગયા અને તેઓનું અસ્તિત્વ એ રહ્યું નહીં. આમ ભગવાન અને સંતની રુચિ પ્રમાણે એટલે કે સંપ રાખીશું તો આપણા સૌ કોઈનો એ આધ્યાત્મિક અને વ્યવહારિક બંને રીતે આપણો વિકાસ એ 100% પાકો છે. તો આપણે સૌ કોઈ પણ આ રીતે ભગવાન અને સંતની રુચિ પ્રમાણે એ એક મનેના થઈને એ સંપ રાખી શકીએ એ એમના શ્રી ચરણોમાં પ્રાર્થના.